સસ્ટેનેબિલિટી એટલે કે ટકાઉપણું. હવે આ માત્ર એક સારો વિચાર નથી રહ્યો, પણ બિઝનેસ માટે એકદમ જરૂરી બની ગયું છે. પણ જરા વિચારો, જો આ જવાબદારીને એક તકમાં ફેરવી શકાય તો? આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આ આખું ચિત્ર બદલી રહ્યું છે. આ સવાલ બહુ મહત્વનો છે. સામાન્ય રીતે કેવું હોય કે નિયમોનું પાલન કરવું એક બોજ જેવું લાગે, ખરું ને? પણ શું AI ખરેખર આ બોજને કંપનીઓ માટે એક ફાયદામાં ફેરવી શકે છે? તો ચાલો આ વાતને થોડી ઊંડાણથી સમજીએ અને આ સવાલનો જવાબ શોધીએ. કોઈ પણ મોટી વાતને સમજવી હોય તો સૌથી પહેલાં મોટા ચિત્ર પર નજર નાખવી પડે. અને જ્યારે સસ્ટેનેબિલિટીની વાત આવે ત્યારે સૌથી મોટું ચિત્ર છે યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, જેને આપણે ટૂંકમાં SDGs કહીએ છીએ. પણ આ છે શું અને આટલું અગત્યનું કેમ છે? તો સિમ્પલ ભાષામાં કહીએ તો SDGs એ આખી દુનિયા માટે એક ટુ ડુ લિસ્ટ જેવું છે. એમાં ગરીબી હટાવવી, બધાને સ્વચ્છ પાણી આપવું, ક્લીન એનર્જીનો ઉપયોગ વધારવો, એવા 17 મોટા લક્ષ્યો છે. અને હા, આ ખાલી પર્યાવરણની વાત નથી, આ આપણા સમાજ અને અર્થતંત્રના દરેક પાસાને સ્પર્શે છે. આ વેડિંગ કેક મોડેલ છે ને, ખરેખર બહુ મસ્ત રીતે આખી વાત સમજાવે છે. એ બતાવે છે કે બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે. જુઓ, સૌથી નીચે પાયામાં છે આપણો ગ્રહ. જો ગ્રહ જ નહીં હોય તો સમાજ ક્યાંથી હશે? અને જો સમાજ જ સ્વસ્થ નહીં હોય તો પછી મજબૂત અર્થતંત્ર તો ભૂલી જ જવાનું. એકદમ સિમ્પલ પણ પાવરફુલ આઈડિયા છે નહીં? પહેલા ગ્રહ, પછી લોકો અને પછી નફો. હવે આ ગ્લોબલ ગોલ્સ તો બહુ મોટા છે. પણ સવાલ એ છે કે કોઈ એક કંપની આમાં શું કરી શકે? એ કેવી રીતે યોગદાન આપી શકે? અને બસ અહીંથી જ વાત આવે છે કોર્પોરેટ લેવલ પર. એના માટે જ એક ફ્રેમવર્ક બન્યું, ESG. એટલે કે એન્વાયરમેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ. આ ફ્રેમવર્ક પ્રમાણે હવે કંપનીઓને ખાલી તેમના નફા પર નથી માપવામાં આવતી, પણ એ જોવામાં આવે છે કે તે આપણા ગ્રહ અને લોકો સાથે કેવો વ્યવહાર કરે છે. કેમ કે હવે લોકો સ્માર્ટ થઈ ગયા છે. રોકાણકારો જાણવા માંગે છે કે તેમના પૈસા ક્યાં લાગી રહ્યા છે. તો ટૂંકમાં કહીએ તો SDGs એ આખી દુનિયા માટેનો એક મોટો નકશો છે અને ESG એ કંપનીઓ માટેનો કંપાસ છે. બંનેનો રસ્તો એક જ મંઝિલ તરફ જાય છે, એક ટકાઉ ભવિષ્ય. પણ અહીંયા એક મોટો પડકાર આવે છે. ખાસ કરીને યુરોપના CSRD જેવા કાયદા અને TCFD જેવા ફ્રેમવર્કના લીધે કંપનીઓને એટલો બધો ડેટા ભેગો કરવો પડે છે ને કે એ ડેટાનો રીતસરનો પહાડ બની જાય છે. અને આ બધું મેનેજ કરવું બહુ જ મુશ્કેલ છે. તો સવાલ એ છે કે આ ડેટાના પહાડને પહોંચી વળાય કઈ રીતે? જવાબ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ચાલો જોઈએ કે AI આ પડકારનો સામનો કેવી રીતે કરે છે. AI આખી પ્રોસેસને 3 સિમ્પલ સ્ટેપ્સમાં ઓટોમેટ કરી દે છે. પહેલું, એ બધી જગ્યાએથી ડેટા ભેગો કરે છે. પછી એ ડેટાને એનાલાઇઝ કરે છે. એમાં કોઈ ભૂલ હોય તો શોધી કાઢે છે. અને છેલ્લે એ નિયમો પ્રમાણે આપમેળે રિપોર્ટ તૈયાર કરી દે છે. એકદમ સરળ. હવે આનો ફાયદો એકદમ ક્લિયર છે. સમય બચે છે, ભૂલો ઓછી થાય છે. પણ સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? એક્સપર્ટ્સનો સમય બચે છે. એટલે કે હવે એક્સપર્ટ્સ આંકડા ભરવાના બોરિંગ કામમાંથી ફ્રી થઈને ખરેખર ઇમ્પેક્ટ કેવી રીતે લાવી શકાય અને પર્યાવરણને કેવી રીતે બચાવી શકાય એના પર ફોકસ કરી શકે છે. પણ વાત અહીં અટકતી નથી. AI ખાલી અત્યારનું રિપોર્ટિંગ નથી કરતું. હવે તો જેનરેટિવ AIની મદદથી આપણે ભવિષ્યમાં પણ ડોક્યું કરી શકીએ છીએ. ચાલો જોઈએ આ કેવી રીતે કામ કરે છે. આ માટે AI એક પાવરફુલ ટેકનિક વાપરે છે, જેને સિનારિયો મોડેલિંગ કહે છે. સમજો કે આ એક પ્રકારનો ડિજિટલ ક્રિસ્ટલ બોલ છે. એ ભવિષ્યના અલગ અલગ સિનારીઓ બનાવે છે, જેથી કંપનીઓ જો આમ થશે તો એવા સવાલોના જવાબ મેળવી શકે અને એના માટે તૈયાર રહી શકે. જરા વિચારો, જો તાપમાન 1 ડિગ્રીને બદલે 2 ડિગ્રી વધે તો શું થાય? એવું નથી કે અસર ખાલી ડબલ થશે. ના, અસર એના કરતાં અનેક ગણી વધારે ખતરનાક હોઈ શકે છે. આ એક બહુ જટિલ સમસ્યા છે. બસ આ જ કોમ્પ્લેક્સિટીને જનરેટિવ AI સમજી શકે છે. તે કાસ્કેડિંગ ઇફેક્ટ્સનું મોડેલ બનાવે છે, બિલકુલ ડોમિનોની જેમ, જ્યાં એક નાની વસ્તુ પડે અને પછી લાઇનમાં બધું પડતું જાય. આબોહવા જોખમોને સમજવા માટે આવી ભવિષ્યની આગાહી કરવી ખૂબ જ જરૂરી છે. અને આ બધી ખાલી વાતો નથી. ગ્રીનલી જેવા પ્લેટફોર્મ્સ તો ઓલરેડી AI વાપરી રહ્યા છે.
એ કંપનીનો ડેટા એનાલાઇઝ કરે છે અને પછી ચોક્કસ પગલાં સૂચવે છે કે કાર્બન ઉત્સર્જન કેવી રીતે ઘટાડી શકાય. એટલે કે એઆઈ ખાલી આગાહીઓ નથી કરતું, એક્શન લેવા માટેનો રસ્તો પણ બતાવે છે. અત્યાર સુધી બધું બહુ સારું લાગી રહ્યું છે ખરું ને? પણ આ વાર્તામાં એક ટ્વિસ્ટ છે. દરેક ટેકનોલોજીની જેમ એઆઈની પણ એક કિંમત છે. એક બાજુ એઆઈ એકદમ પાવરફુલ ટૂલ છે. એ આપણને ટકાઉ ભવિષ્ય માટે સ્માર્ટ અને ડેટા પર આધારિત નિર્ણયો લેવામાં જબરદસ્ત મદદ કરે છે. પણ સિક્કાની બીજી બાજુ એ છે કે આ મોટા એઆઈ મોડલ્સને ટ્રેન કરવા અને ચલાવવા માટે પુષ્કળ એનર્જી વપરાય છે. અને વિરોધાભાસ એ છે કે જે કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે આપણે એઆઈ વાપરીએ છીએ એ જ એઆઈ મોડલ્સ પોતે કાર્બન ઉત્સર્જનમાં વધારો કરે છે. આ એક ગંભીર સમસ્યા છે. તો છેવટે આપણે એ જ મોટા સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. આપણે ઇનોવેશન અને સસ્ટેનેબિલિટી વચ્ચે બેલેન્સ કેવી રીતે કરીશું? એ કેવી રીતે સુનિશ્ચિત કરીશું કે એઆઈથી થતા ફાયદા એને નુકસાન કરતાં વધારે હોય? આનો કોઈ સહેલો જવાબ નથી, પણ આ એ સવાલ છે જેનો જવાબ આપણું ભવિષ્ય નક્કી કરશે. અને એ જવાબ આપણે સૌએ સાથે મળીને જ શોધવાનો છે.